નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેક્ચર સિરીઝમાં મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર યુઝિંગ થર્મિસ્ટર એટલે કે થર્મિસ્ટરનો ઉપયોગ કરીને ટેમ્પરેચરનું મેઝરમેન્ટ કઈ રીતે કરી શકાય એના વિશે માહિતી મેળવશું। આ વિડીયોમાં આપણે થર્મિસ્ટર ખરેખર છે શું, થર્મિસ્ટર કઈ રીતે કામ કરે છે, થર્મિસ્ટર નું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરીને કઈ રીતે ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે અને એ સિવાય ટેમ્પરેચર મેઝરમેન્ટ સિવાય આ થર્મિસ્ટરની બીજી કઈ કઈ એપ્લિકેશન છે એના વિશે આપણે માહિતી મેળવશું। તો આ બધી માહિતી મેળવવા માટે આ વિડીયો અંત સુધી ખાસ જોજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને જો તમને કંઈ ડાઉટ હોય, તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ થર્મિસ્ટર। તો સૌપ્રથમ આપણે જોઈશું વોટ ઇઝ થર્મિસ્ટર, ખરેખર આ થર્મિસ્ટર છે શું। સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહી શકીએ કે અ થર્મિસ્ટર ઓર અ થર્મલ રેઝિસ્ટર, થર્મલમાં THER અને રેઝિસ્ટરમાં ISTOR, થર્મલ રેઝિસ્ટર, એના બંનેના શબ્દોને ભેગા કરીને થર્મિસ્ટર એવું નામ આપવામાં આવેલું છે। આપણે જો એની પર્ટિક્યુલર ડેફિનેશન જોવી હોય તો વી કેન સે ધેટ અ થર્મિસ્ટર ઇઝ ડિફાઇન્ડ as a type of resistor whose electrical resistance varies with change in temperature। એટલે કે આ એક એવા પ્રકારનું રેઝિસ્ટન્સ છે કે જેના રેઝિસ્ટન્સનું મૂલ્ય, એની વેલ્યુ જે છે એ ટેમ્પરેચરના ફેરફારની સાથે બદલતી હોય છે। થર્મિસ્ટર આર જનરલી કમ્પોઝડ ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ, એટલે કે જે થર્મિસ્ટર છે એ બેઝિકલી કેટલાક સેમિકન્ડક્ટર મટીરિયલ છે એનું બનેલું હોય છે। ઓલ્ધો ઓલ resistance will fluctuate slightly with temperature. A thermistor is particularly sensitive to temperature changes. Now, thermistor act as a passive component in a circuit. Thermistor ખરેખર કોઈ પણ સર્કિટમાં as a passive component તરીકે કામ કરે છે। They are an accurate, cheap, robust way to measure the temperature. While thermistor do not work well in extremely hot or cold temperature, એટલે કે બહુ વધારે પડતું ટેમ્પરેચર વધારે હાઈ હોય અથવા તો વધારે લો હોય, એક્સ્ટ્રીમલી હોટ ઓર કોલ્ડ, તો આવા પ્રકારના ટેમ્પરેચરના મેઝરમેન્ટ માટે આપણે થર્મિસ્ટર છે એ કહી શકાય કે એ એક્ઝેક્ટલી વર્ક કરી શકતું નથી। દે આર ધ સેન્સર ઓફ ચોઇસ ફોર મેની ડિફરન્ટ એપ્લિકેશન। Now we can say that the thermistor are ideal when a precise temperature reading is required. ખરેખર આપણે જ્યારે કોઈ પણ ટેમ્પરેચર મેઝરમેન્ટ કરતા હોઈએ અને પર્ટિક્યુલરલી ફોર મીડિયમ રેન્જના ટેમ્પરેચર માટે આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ ત્યારે ફોર ધ પ્રિસાઇઝ ટેમ્પરેચર રીડિંગ, એકદમ પ્રિસાઇઝ રીડિંગ મેળવવા માટે આપણે થર્મિસ્ટર છે એનો આઈડિયલી યુઝ કરતા હોઈએ છીએ। એન્ડ ધ સર્કિટ સિમ્બોલ ફોર થર્મિસ્ટર ઇઝ શોન બિલો। ખરેખર થર્મિસ્ટર જે છે એનો સર્કિટ સિમ્બોલ અહીંયા નીચે આપણે આકૃતિમાં દર્શાવ્યો એ રીતે દર્શાવી શકાય છે। એટલે કે મોટા ભાગના વિશ્વના જે અલગ અલગ દેશો છે એમાં મોટા ભાગના દેશોમાં જે પહેલો સિમ્બોલ આપણે આપેલો છે એ રીતે થર્મિસ્ટરને દર્શાવી શકીએ છીએ, જ્યારે US અને જાપાનમાં જે નીચેનો બીજો સિમ્બોલ આપેલો છે એ પ્રમાણે થર્મિસ્ટરનો સિમ્બોલ છે એ દર્શાવી શકાય છે। નાઉ લેટ અસ સી ધ કન્સ્ટ્રક્શન ઓફ થર્મિસ્ટર। ખરેખર આ થર્મિસ્ટર છે એ કઈ રીતે બનાવવામાં આવે છે, એના કન્સ્ટ્રક્શનમાં કેવા પ્રકારના મટીરિયલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। સો વી કેન સે ધેટ ધ થર્મિસ્ટર આર કમ્પોઝડ ઓફ અ સિન્ટર્ડ મિક્સચર ઓફ મેટાલિક ઓક્સાઇડ સચ એઝ મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ, કોપર, આયર્ન, યુરેનિયમ। આ બધા જે મેટલ છે એ મેટલના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું સિન્ટર્ડ મિક્સચર, એનું મિક્સચર લઈને આ જે થર્મિસ્ટર છે એ થર્મિસ્ટર બનાવવામાં આવે છે। દે આર અવેલેબલ ઇન વેરાયટી ઓફ સાઇઝીસ એન્ડ શેપ્સ। ખરેખર થર્મિસ્ટર છે એ ઘણી બધી વેરાયટી, સાઇઝીસ અને અલગ અલગ શેપમાં અવેલેબલ હોય છે। ધ થર્મિસ્ટર મે બી ઇન ધ ફોર્મ ઓફ બિડ્સ, રોડ્સ એન્ડ ડિસ્ક। અહીંયા આ જે બિડ્સ, રોડ્સ એન્ડ ડિસ્ક જે છે એ થર્મિસ્ટરના અલગ અલગ કહી શકાય કે ફોર્મ છે, અલગ અલગ ટાઈપ્સ છે। હવે ખરેખર આપણે જોઈએ કે કઈ રીતે જોવામાં આપણને દેખાય છે। તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને ફિગર એ આપેલી છે, તો ફિગર એમાં તમે જોઈ શકો છો કે બીડ ટાઈપ થર્મિસ્ટર તમને આપેલું છે। બીડ ટાઈપ થર્મિસ્ટરમાં અહીંયા એની લીડ્સ આપેલી છે એન્ડ જે બીડ જે છે એ ગ્લાસ કોટેડ હોય છે, એટલે કે એના ઉપર કાચનું એક
ચોક્કસ પ્રકારના મટીરિયલના બનેલા જે કાચ છે એ કાચનું કોટિંગ એના ઉપર કરેલું હોય છે. એટલે કે આ લીડ્સ જે છે એને જે જગ્યાનું અથવા તો જે વસ્તુનું આપણે ટેમ્પરેચર મેઝર કરવું છે ત્યાં આપણે કનેક્ટ કરી શકીએ. એટલે કે બીડને આપણે એ જગ્યાએ રાખીને લીડ્સથી આપણે એનો રેઝિસ્ટન્સ છે મેઝર કરી શકીએ છીએ. હવે અહીંયા ફિગર બીમાં તમે જોઈ શકો છો કે પ્રોબ ટાઈપ થર્મિસ્ટર તમને બતાવેલું છે. અહીંયા પ્રોબ ટાઈપ થર્મિસ્ટરમાં પણ લીડ્સ આપેલી છે અને જે પ્રોબ જેવી ઉપરની બીડ જેવી જે રચના છે એના ઉપર ગ્લાસનું કોટિંગ જે છે એ કરેલું છે. ધ થર્ડ ટાઈપ ઓર વી કેન સે ફિગર સી એ તમને દર્શાવે છે ડિસ્ક ટાઈપ થર્મિસ્ટર. એટલે કે અહીંયા ડિસ્ક જેવું કન્સ્ટ્રક્શન આપેલું છે અને એની બંને બાજુએ લીડ્સ જે છે એ લીડ્સ તમને આપેલા છે. અને છેલ્લો જે એનો પ્રકાર છે ફિગર ડી, ધેટ ઇઝ રોડ ટાઈપ થર્મિસ્ટર. રોડ ટાઈપ એક રોડ એક સળિયા જેવું કન્સ્ટ્રક્શન છે એના જેવું સ્ટ્રક્ચર જે છે એ આ ધરાવે છે અને એના પણ બંને છેડે લીડ્સ જે છે એ લીડ્સ અહીંયા આપેલા હોય છે. તો આ જે અલગ અલગ 4 થી 5 પ્રકારના આપણે જે ટાઈપ્સ જોયા છે એના શેપ એની સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે કે થર્મિસ્ટર બેઝિકલી આપણે જોવા જઈએ તો બીડ ટાઈપ, પ્રોબ ટાઈપ, ડિસ્ક ટાઈપ અને રોડ ટાઈપ જેવા ટાઈપ્સમાં આપણને જોવા મળે છે. A thermistor in the form of bead is smallest in size. જો આપણે bead type thermistor ની વાત કરીએ તો એ bead type thermistor જે છે that is smallest in size. એની size છે એ smallest સૌથી નાનામાં નાની હોય છે and the bead may have a diameter of 0.015 mm to 1.25 mm. જે ઉપર આપણે ફિગર એમાં જે ઉપર આપણે બીડ જોયેલી હતી એ બીડ જે રાઉન્ડ શેપ હતી એ બીડનો ડાયામીટર જે છે એનો જે વ્યાસ છે એ 0.015 mm ટુ 1.25 mm. એટલે તમે વિચારી શકો છો કે ડાયામીટર કેટલો નાનો છે. એ બહુ નાના ડાયામીટર ધરાવે છે. એટલે જ આપણે કીધું કે ધ થર્મિસ્ટર ઇન ધ ફોર્મ ઓફ બીડ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન સાઇઝ. એ ખરેખર સાઇઝમાં સૌથી નાનામાં નાના પ્રકારનો થર્મિસ્ટર છે એને આપણે કહી શકીએ છીએ. Here the beads may be sealed in the tip of solid glass rod to form a probes which may be easier to mount than the beads. એટલે કે બીડ્સ જે છે એને આપણે ગ્લાસ કોટિંગ ઉપર કરેલું હતું. શા માટે કરવામાં આવે છે તેનું કારણ તમને અહીંયા દર્શાવેલું છે. વિચ મે બી ઇઝીયર ટુ માઉન્ટ ધેન ધ બીડ્સ. ડાયરેક્ટલી આપણે બીડને કોઈ જગ્યાએ માઉન્ટ કરીએ એના કરતાં જો આપણે ઉપર ગ્લાસનું કોટિંગ કરેલું હોય તો એને એ જગ્યાએ માઉન્ટ કરવા માટે આપણા માટે સરળતા રહે છે. ધ ગ્લાસ પ્રોબ્સ હેવ અ ડાયામીટર ઓફ અબાઉટ 2.5 mm એન્ડ ધ લેન્થ વિચ વેરીઝ ફ્રોમ 6 mm ટુ 50 mm. જે ગ્લાસ પ્રોબ આપણે એમાં મૂકેલા છે, ગ્લાસ પ્રોબની જે આપણે વાત કરીએ છીએ તો એ ગ્લાસ પ્રોબ છે એનો ડાયામીટર કેટલો હોય છે તો અબાઉટ 2.5 mm 2.5 mm જેટલું અને લેન્થ દેટ ઇઝ વેરીઝ ફ્રોમ 6 mm ટુ 50 mm. એટલે કે 6 mm થી 50 mm ની વચ્ચે એ પ્રોબ ટાઈપ થર્મિસ્ટરમાં જે ગ્લાસ પ્રોબ રહેલા છે એની લેન્થ છે એ વેરી થતી આપણને જોવા મળે છે. Now the disc type. In the disc type, discs are made up by pressing material under a high pressure into a cylindrical flat shaft with a diameter ranging from 2.5 mm to 25 mm. એટલે કે કોઈ મટીરિયલ જે છે મટીરિયલને હાઈ પ્રેશરમાં એને હાઈ પ્રેશરથી એને પ્રેસ કરવામાં આવે છે અને સિલિન્ડ્રિકલ ફ્લેટ શેપ જે છે એને આપવામાં આવે છે અને એનો ડાયામીટર કેટલો હોય છે સો વી કેન સે ધેટ 2.5 ટુ 25 mm. એટલે 2.5 mm થી 25 mm સુધીનો ડાયામીટર એ ડિસ્ક જે છે એ ધરાવતી હોય છે. Now the most important part of this video, that is how does the thermistor work. આ thermistor ખરેખર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ટેમ્પરેચર મેજર કરે છે. તો we can say that the working principle of a thermistor is that its resistance is dependent on its temperature. તો આ એનો બેઝિક પ્રિન્સિપલ છે થર્મિસ્ટરમાં. એનો બેઝિક પ્રિન્સિપલ એ જ છે કે જે થર્મિસ્ટર આપણે લીધેલું છે એ થર્મિસ્ટરનો જે રેઝિસ્ટન્સ છે દેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઇટ્સ ટેમ્પરેચર. એ મટીરિયલના એ થર્મિસ્ટર જે મટીરિયલનું બનેલું છે એના ટેમ્પરેચર ઉપર એ થર્મિસ્ટરનું રેઝિસ્ટન્સ છે એ ડિપેન્ડન્ટ હોય છે એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ ઓફ થર્મિસ્ટર. વી કેન મેઝર ધ રેઝિસ્ટન્સ ઓફ અ થર્મિસ્ટર યુઝિંગ ઓહમ મીટર. જે થર્મિસ્ટરનું રેઝિસ્ટન્સ છે એને ઇઝીલી આપણે બધાને ખબર છે કે રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે આપણે ઓહમ મીટર નામના ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ. સો વી કેન મેઝર ધ રેઝિસ્ટન્સ ઓફ ધ થર્મિસ્ટર યુઝિંગ એન ઓહમ મીટર. ઇફ વી નો ધ એક્ઝેક્ટ રિલેશનશિપ બિટવીન હાઉ ચેન્જીસ ઇન ધ ટેમ્પરેચર વિલ અફેક્ટ
the resistance of the thermistor, then by measuring thermistor resistance we can derive its temperature. એટલે કે ખરેખર અહીંયા શું કહેવા માંગે છે કે આપણે એક વસ્તુ તો અહીંયા ફિક્સ છે કે કોઈ પણ થર્મિસ્ટર આપણે લેશું એ થર્મિસ્ટરનો જે રેઝિસ્ટન્સ છે એ થર્મિસ્ટરનો રેઝિસ્ટન્સ એના ટેમ્પરેચર સાથે ચેન્જ થશે, એટલે કે જેમ જેમ એનું ટેમ્પરેચર છે એ ચેન્જ થશે તેમ તેમ એ થર્મિસ્ટરનો રેઝિસ્ટન્સ બદલાશે અને રેઝિસ્ટન્સને આપણે ઓહમ મીટરની મદદથી માપી શકીએ છીએ. બરાબર, એટલે કે રેઝિસ્ટન્સમાં કેટલો ફેરફાર થાય છે એ આપણને ખબર પડે, પણ એના માટે તમારે કોઈ રેફરન્સ, કોઈ સ્ટાન્ડર્ડને સાથે રાખીને એ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારે પહેલાં જોવું પડે કે ટેમ્પરેચરમાં સપોઝ કે આપણે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ તો સામે છેડે એ થર્મિસ્ટરના રેઝિસ્ટન્સમાં કેટલો વધારો થાય છે. ટેમ્પરેચરમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે અથવા તો 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવામાં આવે ત્યારે એ થર્મિસ્ટરના રેઝિસ્ટન્સમાં કેટલો વધારો અથવા ઘટાડો થાય છે, કેટલા ઓહમનો વધારો અથવા ઘટાડો થાય છે. એ જો ચોક્કસ એક સ્પેસિફિક સ્કેલ જો આપણે રેફરન્સ લઈને તૈયાર કરેલી હોય તો અહીંયા જે રેઝિસ્ટન્સનો ફેરફાર આપણને જોવા મળે છે એ ફેરફારની સાથે એ રેઝિસ્ટન્સમાં કેટલો ફેરફાર થાય છે એ મેઝર કરીને આપણે ટેમ્પરેચરમાં કેટલો ફેરફાર આપણને જોવા મળે છે એ વસ્તુ ઇઝીલી આપણે મેઝર કરી શકીએ છીએ. The working principle of thermistor is that the resistance is dependent on its temperature. રાઈટ, એટલે કે આપણે જોયું કે આ એના ટેમ્પરેચર સાથે એનો રેઝિસ્ટન્સ છે એ ડિપેન્ડન્ટ હોય છે. હાઉ મચ ધ રેઝિસ્ટન્સ ચેન્જીસ, રેઝિસ્ટન્સ કેટલો ચેન્જ થાય છે ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ મટીરિયલ યુઝડ ઇન ધ થર્મિસ્ટર, એટલે કે કયું મટીરિયલ યુઝ કરેલું છે એ મટીરિયલના ટેમ્પરેચરમાં કેટલો ફેરફાર થવાથી એના રેઝિસ્ટન્સમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે થર્મિસ્ટરની મદદથી જાણી શકીએ છીએ. એટલે કે અલ્ટિમેટલી જે થર્મિસ્ટરમાં આપણે જે મટીરિયલ વાપરેલું છે એ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે એના ટેમ્પરેચરમાં કેટલો ફેરફાર થાય તો સાથે સાથે એના રેઝિસ્ટન્સમાં કેટલો ફેરફાર આપણને જોવા મળે છે. ધ રિલેશનશિપ બિટવીન થર્મિસ્ટર્સ ટેમ્પરેચર એન્ડ રેઝિસ્ટન્સ ઇઝ નોન લિનિયર. હવે અહીંયા જે થર્મિસ્ટર છે એનું ટેમ્પરેચર અને સાથે સાથે એના રેઝિસ્ટન્સમાં જે ફેરફાર જોવા મળે છે એ બંને વચ્ચેનું જે રિલેશન્સ છે, બંને વચ્ચેનો ગ્રાફ જો આપણે પ્લોટ કરીએ દેટ ઇઝ નોન લિનિયર. અ ટિપિકલ થર્મિસ્ટર ગ્રાફ ઇઝ શોન બિલો. નીચે તમને ગ્રાફ બતાવેલો છે કે અહીંયા વાય એક્સિસ ઉપર આપણે રેઝિસ્ટન્સ લીધેલું છે અને એક્સ એક્સિસ ઉપર આપણે ટેમ્પરેચર લીધેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ટેમ્પરેચરની વેલ્યુ મિનિમમ છે ત્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ મેક્સિમમ છે. જેમ જેમ ટેમ્પરેચરની વેલ્યુ વધતી જશે તેમ તેમ રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે કે અહીંયા જે ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સ વચ્ચેનો જે ગ્રાફ આપણને મળે છે એ ગ્રાફ કેવો મળે છે? સો વી કેન સે that is non-linear graph. If we had a thermistor with the above temperature graph, we could simply line up the resistance measured by the ohm meter with the temperature indicated on the graph. એટલે કે આપણે કીધું કે above temperature graph, જો ટેમ્પરેચર ગ્રાફ, ટેમ્પરેચરની લિમિટ બહુ વધારે હોય તો સિમ્પલી ઓહમ મીટરથી રેઝિસ્ટન્સ મેજર કરીને તમે એને મેજર કરી શકો છો. અને બાય ડ્રોઈંગ અ હોરિઝોન્ટલ લાઇન એક્રોસ ફ્રોમ ધ રેઝિસ્ટન્સ on the y-axis and drawing the vertical line down from where this horizontal line interact with the graph, we can hence derive the temperature of the thermistor. એટલે કે અહીંયા ગ્રાફ પરથી ટેમ્પરેચર તમે કઈ રીતે મેજર કરો એના માટેની મેથડ તમને આપેલી છે. હવે આપણે જોઈએ કે આપણે જે થર્મિસ્ટર છે, થર્મિસ્ટરની શેપ, એનો શેપ કેવો છે એના આધારે એના ટાઈપ તો જોયા, દેટ ઇઝ બીડ ટાઈપ, રોડ ટાઈપ, ડિસ્ક ટાઈપ, રાઈટ. પણ એ સિવાય પણ થર્મિસ્ટરના બે અલગ પ્રકાર પડે છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ થર્મિસ્ટર. પહેલું તો જે છે એ જે નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ થર્મિસ્ટર, જેને આપણે સિમ્પલી એનટીસી થર્મિસ્ટર કહીએ છીએ. એમાં શું કહી શકાય તો ઇન એન એનટીસી થર્મિસ્ટર એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ થર્મિસ્ટરમાં when the temperature increase, જેમ જેમ ટેમ્પરેચર, જેમ જેમ તાપમાન છે વધશે, રેઝિસ્ટન્સ ડિક્રીઝ, એ થર્મિસ્ટર છે એનું રેઝિસ્ટન્સ છે એ ઘટશે. એટલે કે તાપમાનના, ટેમ્પરેચરના વધારા સાથે રેઝિસ્ટન્સમાં ઘટાડો આપણને જોવા મળશે. બરાબર, તો આ જે પ્રકારની કેરેક્ટરિસ્ટિક, આવી કેરેક્ટરિસ્ટિક જે થર્મિસ્ટરમાં જોવા મળે તેને આપણે એનટીસી, નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ થર્મિસ્ટર તરીકે ઓળખીએ છીએ. એન્ડ વેન ધ ટેમ્પરેચર ડિક્રીઝ, હવે જેમ જેમ ટેમ્પરેચર ઘટતું જશે રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ. હેન્સ ઇન એનટીસી થર્મિસ્ટર ટેમ્પરેચર એન્ડ રેઝિસ્ટન્સ આર ઇન્વર્સલી પ્રપોર્શનલ. ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય છે. ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે અને જો ટેમ્પરેચર ઘટશે તો રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે વધતી આપણને જોવા મળશે. ધીઝ આર ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ થર્મિસ્ટર. બેઝિકલી
આ પ્રકારના એનટીસી ટાઈપના જે થર્મિસ્ટર છે એ મોસ્ટ કોમનલી બધા મેઝરમેન્ટમાં ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. નાઉ ધ સેકન્ડ ટાઈપ દેટ ઇઝ પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓર વી કેન સે પીટીસી થર્મિસ્ટર. તો હવે પીટીસી નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થર્મિસ્ટર આપણે જોયું, તો એના આધારે તમે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થર્મિસ્ટર વિશે બહુ સહેલાઈથી એની ડેફિનેશન આપી શકો છો. કઈ રીતે કહી શકાય? તો આપણે જોયું કે નેગેટિવમાં શું થતું હતું કે ટેમ્પરેચર વધતો હતો તો સામે છેડે એનો રેઝિસ્ટન્સ ઘટતો હતો. તો અહીંયા શું જોવા મળશે? તો ઇન પીટીસી દેટ ઇઝ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થર્મિસ્ટર હેઝ ધ રિવર્સ રિલેશનશિપ બિટવીન ટેમ્પરેચર એન્ડ રેઝિસ્ટન્સ. વેન ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ ધ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ. એટલે કે એનટીસીમાં આપણે જોયું નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટમાં ટેમ્પરેચર વધતું હતું, રેઝિસ્ટન્સ ઘટતો હતો. જ્યારે પીટીસી એટલે કે પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટમાં જેમ જેમ ટેમ્પરેચર વધશે તેમ તેમ રેઝિસ્ટન્સમાં પણ વધારો આપણને જોવા મળશે. એન્ડ વેન ટેમ્પરેચર ડિક્રીઝ ધ રેઝિસ્ટન્સ ડિક્રીઝ. અને જેમ જેમ ટેમ્પરેચર ઘટતું જશે એમ એમ એ થર્મિસ્ટરનું રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ પણ ઘટતો જશે. હેન્સ ઇન પીટીસી થર્મિસ્ટર ટેમ્પરેચર એન્ડ રેઝિસ્ટન્સ આર ડાયરેક્ટલી પ્રપોર્શનલ. એટલે કે જે પીટીસી થર્મિસ્ટર છે એ થર્મિસ્ટરમાં ટેમ્પરેચર અને રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં આપણને જોવા મળશે. અલ્ધો positive temperature coefficient thermistor are not as common as it NTC thermistor. They are frequently used as a form of circuit protection. એ સામાન્ય રીતે મેઝરમેન્ટ માટે આપણે એનો ઓછો ઉપયોગ કરીએ છીએ, પણ સર્કિટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે આ પ્રકારનો જે પીટીસી થર્મિસ્ટર છે એનો વાઇડલી યુઝ કરવામાં આવે છે. એન્ડ સિમિલર ટુ ધ ફંક્શન ઓફ ફ્યુઝ, જે ફ્યુઝનું ફંક્શન છે, પીટીસી થર્મિસ્ટર કેન એક્ટ એઝ અ કરંટ લિમિટિંગ ડિવાઇસ. અહીંયા પીટીસી પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થર્મિસ્ટર છે એ પણ વન કાઇન્ડ ઓફ કરંટ લિમિટિંગ ડિવાઇસ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એન્ડ એટ લાસ્ટ નાઉ લેટ અસ સી ધ એપ્લિકેશન ઓફ થર્મિસ્ટર. વિચ આર ધ વેરિયસ એપ્લિકેશન ઓફ થર્મિસ્ટર? સો ધ ફર્સ્ટ વન, એઝ યુ ઓલ નો, મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર. ટેમ્પરેચરના મેઝરમેન્ટ માટે. કંટ્રોલ ઓફ ટેમ્પરેચર, એટલે કે કોઈ ઓટોમેટિક સર્કિટ, ઓટોમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવતા હોઈએ તો એમાં ટેમ્પરેચરના કંટ્રોલિંગ માટે પણ થર્મિસ્ટરનો યુઝ કરવામાં આવે છે. ટેમ્પરેચર કમ્પેન્સેશન માટે પણ એનો યુઝ આપણે કરી શકીએ છીએ. મેઝરમેન્ટ ઓફ પાવર એટ હાઈ ફ્રીક્વન્સીઝ, મેઝરમેન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, મેઝરમેન્ટ ઓફ લેવલ, ફ્લો, પ્રેશર ઓફ લિક્વિડ્સ એન્ડ મેઝરમેન્ટ ઓફ કમ્પોઝિશન ઓફ ગ્લાસ ફોર અ વેક્યુમ મેઝરમેન્ટ, for providing time delay in rechargeable batteries, ensure the correct battery temperature is maintained. These all are the application of thermistor. તો મિત્રો આ વિડીયોમાં આપણે થર્મિસ્ટર શું છે, થર્મિસ્ટરનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે અને કઈ રીતે થર્મિસ્ટરમાં જે ટેમ્પરેચર છે એ મેઝર કરવામાં આવે છે, એના પાછળનો બેઝિક પ્રિન્સિપાલ શું છે અને એની અલગ અલગ એપ્લિકેશન શું છે એના વિશે આપણે માહિતી મેળવી. તો ફરીથી આ વિડીયોને અંત સુધી જોજો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કંઈ સજેશન કે ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. અને